શ્યામકુમારના નમસ્કાર। 18 મે 2026ના રોજ કચ્છના ખેડૂતો માટે આજની વિશેષ કૃષિ સલાહ અને સાવચેતીના સૂચનો નીચે મુજબ છે। આજે કચ્છ પંથકમાં ગરમીનો પારો યથાવત રહેવાની અને પવનની ગતિ સામાન્ય રહેવાની શક્યતા હોવાથી ખેડૂતોએ પોતાના પાકના આયોજન પર પૂરતું ધ્યાન આપવું જોઈએ। જે ખેડૂતોએ ઉનાળુ તલ અને મગનું વાવેતર કર્યું છે અને પાક હવે લણણી, કાપણીની અવસ્થાએ પહોંચી ગયો છે, તેમણે શીંગો બરાબર પાકી ગઈ હોય તો સમયસર લણણી કરી લેવી, કારણ કે વધુ પડતા તાપને લીધે શીંગો ફાટી જવાથી દાણા જમીન પર ખરી પડવાનું જોખમ રહે છે। ઉનાળુ બાજરીના પાકમાં જ્યાં હજુ દાણા ભરાઈ રહ્યા છે, ત્યાં જમીનમાં ભેજ ઓછો ન થાય તે માટે હળવું પિયત આપવું જરૂરી છે, પરંતુ પિયત હંમેશા બપોરના આકરા તાપને બદલે સાંજના સમયે જ આપવું હિતાવહ રહેશે। બાગાયતી પાકોમાં ખાસ કરીને ખારેકના ઝાડ પર ફળનો વિકાસ અંતિમ તબક્કામાં હોવાથી નિયમિત અંતરે પિયત આપતા રહેવું, જેથી ફળ કદમાં મોટા અને ગુણવત્તાયુક્ત બને। આ સમયે બગીચામાં જો નિંદામણ વધારે હોય તો તેને દૂર કરી ઝાડના થડની આસપાસ આચ્છાદન, મલ્ચિંગ તરીકે ઉપયોગ કરવો, જે જમીનનું તાપમાન નિયંત્રિત રાખવામાં મદદ કરશે। શાકભાજીના પાકો જેવા કે ભીંડા, ગુવાર અને ચોળીમાં આ ગરમ હવામાનમાં ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધી શકે છે, તેના નિયંત્રણ માટે વહેલી સવારે લીમડાના તેલ આધારિત કીટનાશકનો છંટકાવ કરવો। પશુપાલકોએ આજે પશુઓને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશથી બચાવવા માટે છાંયડાવાળા અને પૂરતી હવા ઉજાસવાળા કોઢમાં રાખવા, તેમજ દૂધાળા પશુઓને દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 વખત ઠંડુ પાણી પીવડાવવું અને તેમના ખોરાકમાં લીલા ચારાની સાથે મિનરલ મિક્સચર આપવું। ખેડૂતોએ પોતે પણ ખેતરમાં કામ કરતી વખતે લૂથી બચવા માટે માથું સુતરાઉ કપડાથી ઢાંકવું અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું।